સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફિલ્મફેર એવોર્ડની તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો। શહેરની આઈટીસી નર્મદા હોટેલમાં સેલેબ્સ રોકાણ કરશે। અમદાવાદથી સમાચાર, જ્યાં કાંકરિયામાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર અમદાવાદ પહોંચ્યા, ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત અનેક સેલેબ્સની હાજરી જોવા મળી। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફિલ્મફેર એવોર્ડને લઈ અનેક બોલિવૂડ સ્ટાર્સ અમદાવાદ પહોંચ્યા છે। ફિલ્મફેરની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો। શહેરની આઈટીસી નર્મદા હોટેલમાં સેલેબ્સ રોકાણ કરશે। અનેક બોલિવૂડ અભિનેતાઓ અમદાવાદ પહોંચ્યા છે। કાંકરિયામાં યોજાનાર ફિલ્મફેરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર અમદાવાદ પહોંચ્યા છે। દિગ્ગજ નેતાઓ સહિત અનેક સેલેબ્સની હાજરી જોવા મળી। અમદાવાદમાં યોજાનાર 70મા ફિલ્મફેર એવોર્ડને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। શહેરની આઈટીસી નર્મદા હોટેલમાં સેલેબ્સ રોકાણ કરશે। કાંકરિયામાં યોજાનાર ફિલ્મફેરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર અમદાવાદ પહોંચ્યા, દિગ્ગજ નેતાઓ સહિત અનેક સેલેબ્સની પણ હાજરી જોવા મળી। અમદાવાદ ફિલ્મફેર એવોર્ડની તૈયારીઓનો ધમધમાટ સામે આવ્યો છે, ત્યારે શહેરની આઈટીસી નર્મદા હોટેલમાં સેલેબ્સ રોકાણ કરશે। કાંકરિયામાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, ત્યારે શાહરૂખ ખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર અમદાવાદ પહોંચ્યા। આજે અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે, ત્યારે ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે યોજાવાનો છે। સંવાદદાતા પાર્થ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, અમદાવાદ ખાતે આજે 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ ઉપસ્થિત રહેવાના છે। તમામ તૈયારીઓનો ધમધમાટ સામે આવ્યો છે, શું કહેશો? બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે ફિલ્મ સ્ટારનો હાલ જમાવડો અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદના જે કાંકરિયાની અંદર જે ફિલ્મફેર એવોર્ડ જે યોજાવાનો છે તેને લઈને જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે। હાલ વાત કરવા જઈએ તો જે અમદાવાદમાં આવેલી આઈટીસી નર્મદા હોટેલ છે તેની અંદર તમામ જે બોલિવૂડ સ્ટાર છે તેમનું રોકાણ છે, અને લગભગ 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન જે તમામ જે બોલિવૂડ સ્ટાર્સ છે તે અહીંથી જે છે કાંકરિયા તરફ જવા રવાના થવાના છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો અક્ષય કુમાર, શાહરૂખ ખાન જેવા પણ જે બોલિવૂડ સ્ટાર્સ જે છે તે અમદાવાદમાં છે, અને તેમને જોવા માટે અને તેમને સાંભળવા માટે ખરેખર વાત કરવા જઈએ તો ઘણા બધા જે તેમના ચાહકો છે તે ઘેલા બન્યા છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો અમદાવાદની અંદર હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ વાત કરવા જઈએ તો જ્યાં ફિલ્મફેર જ્યાં એવોર્ડ યોજાવાનો છે ત્યાં આસપાસ ઘણી બધી પબ્લિક જોવા મળી રહી છે, અને એવું કહી શકીએ કે જે ઘણા બધા લોકો છે કે તે તેમના જે ચહિતા જે સ્ટાર્સ છે તેમને જોવા માટે ઉમટી પડ્યા છે। અને વાત કરવા જઈએ તો બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો અમદાવાદમાં થતા અમદાવાદનું જે પ્રશાસન છે તે પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। અને ખાસ કરીને વાતચીત કરવા જઈએ તો ફિલ્મ સ્ટાર આવી રહ્યા છે તેને લઈને જે મુખ્યમંત્રી છે તે પણ પોતે ઉપસ્થિત રહેવાના છે। અને જે ગુજરાતની જનતાએ જે પ્રકારે આ જે ફિલ્મ સ્ટાર છે તેમનું આગમન કર્યું છે, અને એમનું આગમન જોઈને વાત કરવા જઈએ તો ફિલ્મ સ્ટારમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફિલ્મ સ્ટાર એવું કહી રહ્યા છે કે ગુજરાતની અંદર તેમને આનંદ આવી રહ્યો છે, કારણ કે જે ગુજરાતની જનતા છે તે ગુજરાતની જનતા ભાવભરી તેમનું સ્વાગત કરી રહી છે। અને હાલ વાત કરવા જઈએ તો બોલિવૂડના જે સ્ટાર છે કૃતિ સેનન તે અમદાવાદની જે આઈટીસી નર્મદા હોટેલ છે ત્યાંથી રવાના થઈ ગયા છે, અને તે સીધા કાંકરિયા પહોંચવાના છે। અને ખાસ કરીને વાત કરવા જઈએ તો જે અક્ષય કુમાર છે તે પણ હાલ આઈટીસી નર્મદા જે હોટેલ છે તેમાં આવી પહોંચ્યા છે, અને એ પણ ટૂંક જ સમયની અંદર હોટેલથી સીધા કાંકરિયા જવાના છે કે જ્યાં ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। આજે અમદાવાદમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। કાંકરિયા ખાતે આ ફિલ્મફેરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો।